અને જે એવા હોય અહીંયા આવી સિદ્ધિ નથી હોતી બાપ. મામા સરકાર પ્રણામ તમને. લાઈવ જોઈ રહ્યા છે. કારણ ફકીરી મેં મુझको मांगने में शर्म आती है. फकीरी में मुझको मांगने में शर्म आती है. कमाल मौला तू है कमाल तेरी सल्तनत कमाल. फकीरी में ए मेरे मालिक मेरे परवरदिगार मेरे आका मेरे भगवान तू इको बंद करो भाई. मैं जात का फकीर हूँ. मुझे मांगने का हक है लेकिन फिर भी मुझे मांगने में शर्म आती है. क्यों आउ राखो तो संभळाय बरोबर. ओલું इको में बरोबर समझात નથી. तेरा बनके किसी से हाथ फैलाया. तेरा बनके किसी से हाथ फैलाया. नहीं जाता जहाँ है वो फरिश्तों का वहाँ साया नहीं जाता. હું ને પંકજભાઈ ને રાજભાન બધા બેઠા ક્યાં ગયા? રાજભા ક્યાં ગયા? ત્યારે વાત ઈ કરતા હતા ભાઈ તમને કહું છું ઓલા એલા એ હાંડિયો આવે ને કાં રાડું નાખો છો? ઓલું છે ને હાંડી જીરાફ ના મોટા જેવું. બધાને મારા દીકરાને ટીવી માં આવી જવું. ત્યારે વાત કરતા હતા કે આ તમારો કાર્યક્રમમાં એટલી મજા આવે છે. ઈ પેલા મેં કીધું પોરબંદરના મેળામાં તમને બધાને કીધું ને ભાઈ તમને કીધું ને એ આ કરોડોની જનતા જે જીટીપીએલ દ્વારા જોઈ રહેશે એ બધાને કીધું પોરબંદરનો મેળો મને લખાઈ ગયો છે. પંકજભાઈ બોલો કયું ગીત હતું? કઈ હોતું નથી. આ તો તમારા બધાનો પ્રેમ છે. આ બધા હોશિયાર તો છે હરદેવભાઈઓ. કારણ કે મારે ને માયાભાઈને ભેગો કાર્યક્રમ કરવાનો હતો એવી વાત હતી પોરબંદરના મેળા. આ લોકોએ બુદ્ધિ એવી વાપરી ભાઈ. હા પણ એમની આવડતને સલામ છે દોસ્ત. અને આજ રાત છેલ્લી પછી કાલથી મેળો પૂરો ને ભાઈ. હે એ મેળો કાલથી પૂરો થાય છે. ઈ આ ધરતીમાં મનમાંથી મેળો પૂરો ન કરતા સાહેબ. મારો ઠાકર મારો ભગવાન મારે તમારે જગદંબા હવના મેળા કાયમ રાખીને પાછું આવતા વર્ષે લગભગ તો આવવાનું થશે. કારણ બસી રાત હે જિંદગી કલ હમ કહા યમ્મા 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 ये खूबसूरत समा मोहब्बत के लिए कुछ खास दिल मखसूस होते हैं. પણ મારા માટે તમે બધાય ખાસ છો યાર. એ સિટી નો મારતા મારા ભગવાન. આની કોરથી સિટી વાગી કારણ કે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના સંસ્કાર નથી યાર. આપણને યાદ હોવું શકીએ કે નહીં એ નક્કી નથી સાહેબ. કેટલી વાતો છે લોક સાહિત્યમાં. ખરા બપોરના ટાણે ધોમ ધકતા તડકામાં એકલી 18-20 વર્ષની દીકરી જાતી હોય સાહેબ. અને બારવટિયાને કે બારવટીઓ કે તને બીક નથી લાગતી? તો કે જોગીદાસ નું બારવટું હાલે. કોના બાપની તાકાત છે મારા કાંઈ સામું જોઈએ છે સાહેબ.
એને સીટીયું નહોતી મારી ભાઈ. સીટી બંધ થઈ જાય સાહેબ, અવાજ ન કરીએ કે નામ સાંભળે ત્યાં. કમસે કમ એવું જીવન તો જીવી શકીએ આપણે, એટલે સીટી ન મારતા. કદાચ કોઈ ભાઈથી ભૂલથી લાગી જાય તો આજુબાજુ કરશું. અને મારા ભગવાન, મારા દેવતા, મારા નાથ, કારણ કે ઓડિયન્સ છે અમારો ભગવાન છે મંગજભાઈ. ગમે એવી સારી કલા છે પણ સામે એક પણ વ્યક્તિનો હોય તો કાલ મેળો પૂરો થાય ને પરંતુ આયા હું આવીને એકલો એકલો ગાતો હોય તો મેં તને સમજા. આ તમે જે દેકારો કરો છો ને, પડકારો કરો છો ને, એવું કોઈ ન કરે એમ કે કીર્તિદાનનું ફટકી ગયું ભાઈ. સામે જોઈએ તો યાર. અને ઓડિયન્સ છે કલાકારનો ભગવાન છે, એટલા માટે कैसा है प्यार भरा नगमा, ओ लगा कर मुझे गले चलो सजना मोहब्बत के लिए कुछ काम होते ये वो नगमा, ये वो नगमा, ये वो नगमा जो हमें साथ पे आया नहीं जाता। ये वो नगमा, ये वो नगमा जो हमें साथ पे आया नहीं जाता। जहाँ है वो फरिश्तों का वहाँ आया नहीं जाता। तो बस हो ही जाती है मोहब्बत, मोहब्बत की नहीं जाती। આ મેળામાં ફરવા આવે અને હામ હામું જોવે ને થઈ જાય ઈ મોહબ્બત ને, ઈ તો કઠણાઈ કહેવાય છે. એ ચાર આંખું મળતા મુમન લાગી તુમના, તુમન લાગી મોં લૂણ વણું ભ્યા પાણીએ, એવા પ્રેમની વાત નથી. પણ મોહબ્બત કી નહીં જાતી वो तो बस हो ही जाती है। આમાં વાત એવી છે ભાઈ કે મોહબ્બત, ઈશ્ક, પ્રેમ ઈ કોઈ ભાગશાળી હોય મારા જેવું એને મળે ભાઈ. એટલે તમે બધા છો ભાગશાળી અમારા. મને પોરબંદરની ધરતીમાંથી એટલો બધો પ્રેમ મળ્યો છે કે એવું નથી લાગતું કે આ બીજો કાર્યક્રમ છે. લગભગ 20 કાર્યક્રમ કરતો હોય એવું લાગે પંકજભાઈ. કાયમનો નાતો હોય ને રાજભાઈ એવું. કારણ કે પ્રેમ તો થઈ જાય, પ્રયત્નથી કરવામાં આવે એ પ્રેમ નથી, કઠણાઈ છે, આપોઆપ થઈ જાય. અને જેને પ્રેમ મળે એ મારો આ જુવાનીએ ડાયરો ગાતો હોય સાહેબ. તેરી ઉમ્મીદ